મિત્રો, આજે આપણે જાણીશું કવિ દલપતરામની એક યાદગાર રચના ઊંટ કહે આ સભામાં, જે ખૂબ જ આપણા જીવનમાં નસીહત ગ્રહણ કરવા લાયક કવિતા છે. એનો ઉપદેશ સમજવા લાયક છે. મિત્રો, સૌપ્રથમ મિત્રો આપણે કવિ દલપતરામનો ટૂંક પરિચય મેળવી લઈએ. કવિ દલપતરામનું પૂરું નામ છે દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી. જન્મ એમનો 21મી જાન્યુઆરી 1820માં વઢવાણમાં થયો હતો, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. મૃત્યુની વિગત 25 માર્ચ 1898 અમદાવાદમાં અવસાન થયું હતું. એમનું હુલામણું નામ છે કવિશ્વર. ખાસ કરીને ફારબસ સાહેબ કવિ દલપતરામને કવિશ્વર તરીકે બોલાવતા હતા અને સંબોધતા હતા. અને જ્યારે દલપતરામ વડોદરા નગરમાં પોતાનો એક કેસ ભાષા વિશેનો રજૂ કરે છે, ત્યારે એક કવિતામાં પોતાનો પરિચય આપતા કહે છે, રૂડી ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું, એવો પરિચય આપે છે. અભ્યાસ. મિત્રો, 1820માં આપણે જાણીએ છીએ કે એ સમય દરમિયાન કોઈ ગામે ગામ કોઈ શાળા અસ્તિત્વ ધરાવતી ન હતી, અને એ સમયે આપણી પ્રાચીન પરંપરા મુજબ કોઈ મંદિર અથવા તો કોઈ જંગલમાં કોઈ ગુરુ પાસે જઈને જ્ઞાન મેળવવું પડતું હતું. એ સમયે મિત્રો અંગ્રેજો આવ્યા હતા. ખાસ કરીને ફારબસ સાહેબના કારણે કવિ દલપતરામનું સાહિત્યિક માનસ ઘડાય છે. સાથે સાથે અંગ્રેજો પાસે ઘણું બધું જ્ઞાન મેળવે છે, જેના કારણે આપણા સાહિત્યનો ઘણી બધી મોટી સેવા થઈ છે. સ્વામી દેવાનંદ પાસે છંદ અને અલંકાર ભાષાનો અભ્યાસ કરે છે. સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ પણ તેઓ કરે છે. વ્યવસાય. ફારબસ સાહેબ માટે રાસમાળાની સામગ્રી માટે પરિભ્રમણ કરી આખા ગુજરાતમાં ફરીને પ્રાચીન ગુજરાતી સાહિત્યને સંકલિત કરવામાં આવે છે. તે માટે અંગ્રેજ જે ફારબસ સાહેબ હોય છે એ એમને પગાર અને પૈસા પૂરા પાડે છે. અને કારણ કે અંગ્રેજોને ખબર હતી કે આ સાહિત્યનું શું મહત્વ છે, અને ખાસ કરીને પ્રાચીન હસ્તપ્રતો અને પ્રાચીન સાહિત્ય પ્રત્યે તેઓ આકર્ષિત હતા. તો એ માટે આખા ગુજરાતમાં ફરી ફરીને રાસમાળાની સામગ્રી તૈયાર કરે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી પદ તરીકે પણ તેઓ સેવા આપે છે, જે ફારબસ સાહેબના સાનિધ્યમાં રહીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવે છે. અને એ જ સંસ્થા દ્વારા 1855માં બુદ્ધિ પ્રકાશનું સંપાદન કરવામાં આવે છે. અને સૌથી ગુજરાતીનું પ્રાચીન જે સામાયિક છે એ બુદ્ધિ પ્રકાશ છે, જે આજે પણ પ્રકાશિત થઈ રહ્યું છે. અને અવિરતપણે આજે પણ બુદ્ધિ પ્રકાશન આવી રહ્યું છે. 1858માં હોપ વાંચનમાળાની કામગીરીમાં મદદ કરે છે. ખિતાબ, જે બ્રિટિશ સરકાર તરફથી CIE ઇલકાબ પ્રાપ્ત થાય છે, અને એ પણ ફારબસ સાહેબ એમને અપાવરાવે છે, કારણ કે એમણે આખા ગુજરાતમાં ભ્રમણ કરીને પ્રાચીન સાહિત્યને એકત્રિત કરવામાં ખૂબ મોટો રોલ ભજવ્યો હતો. સંતાન. એમના કેટલાય સંતાન હતા. એમાંથી કવિ નહનાલાલ જે જાણીતા આપણા કવિ છે, અને એમણે સાગર અને શશી જેવા સુંદર કાવ્યોની રચના કરી છે. અને આપણે જાણીએ છીએ તેમ ખંડકાવ્ય સાહિત્ય સ્વરૂપને એમણે એક નવું જ રૂપ ગુજરાતી સાહિત્યને કવિ નહનાલાલે આપ્યું છે. મિત્રો, સૌપ્રથમ આપણે કાવ્યને જોઈ લઈએ. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. કવિ કહે છે કે જે આ સભા છે, અથવા તો આ દુનિયામાં જે
પ્રાણીઓ પક્ષીઓનું જે ઝુંડ છે એમાં દરેકના કંઈક ને કંઈક અંગો વાંકા છે, જેમાં ખરાબ લાગે છે, એમ ભૂંડા લાગે છે. ભૂતળ, ભૂ એટલે જમીન, તળ એટલે સપાટી. આ પક્ષી જે જમીનની સપાટી છે એમાં જે પક્ષીઓ છે એમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. એમાં બગલાની જે છે ડોક એ વાંકી છે મિત્રો, એવું આ ઊંટ કહે છે. પોપટની ચાંચ વાંકી, જે પોપટ છે ભલે મીઠું બોલતો હોય પરંતુ એની ચાંચ તો વાંકી છે. જે કૂતરું છે એ એની પૂંછડી વાંકી છે અને આખો વિસ્તાર વાંકો દેખાઈ રહ્યો છે. વારણની તો સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શિર વાંકા, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18. કવિ દલપતરામ કહે છે કે જે વારણ છે, જે હાથી છે એની સૂંઢ વાંકી છે એવું આ ઊંટ કહે છે. વાઘ છે ભલે એ જંગલમાં ખૂબ એનું ખ્યાતિ હોય પરંતુ એના નખ પણ વાંકા છે. ભેંસને તો શિંગડા તો વાંકા જ છે, સાથે સાથે વધારાના શિંગડાનો ભાર પણ છે. તો આ રીતે ઊંટ બધા લોકોની ખામીઓ કાઢે છે. દુનિયામાં આવા પણ માણસો હોય છે કે લોકોની ત્રુટીઓ શોધતા જ રહે છે. અંતે જે શિયાળ સાંભળી રહ્યું હતું એ કહે છે કે અન્યનું તો એક વાંકું છે, આપના તો 18 અંગ વાંકા છે. એટલે જે લોકોની ત્રુટીઓ કાઢે છે એ માણસ જ પોતે ત્રુટીઓથી ભરાયેલો હોય છે, પરંતુ તે પોતાની તરફ નજર કરતો નથી અને બીજાની ખામીઓ શોધતો રહે છે. આવું આપણને કવિ દલપતરામ ઉપદેશ આપે છે. તો અન્યની ખામીઓ શોધવાની જગ્યાએ પોતાની ભૂલોને સુધારીને પોતાના જીવનને બહેતર બનાવવું જોઈએ. એ જ રીતે જેમ ઊંટ એની ગરદન વાંકી છે પરંતુ બગલાની ડોક વાંકી છે એવું કહે છે. એને 18 અંગ વાંકા છે. પગ જુઓ તમે, એના પીઠ જુઓ, એનું હરેક શરીરનો અવયવ વાંકો છે પરંતુ બીજાની ખામીઓ કાઢે છે. તો કવિ પ્રાણીઓ અને પક્ષીઓના ઉદાહરણ દ્વારા એક સુંદર બોધ આપણને આપવા માંગે છે. કાવ્યની વધુ એક સમજૂતી આપણે મેળવી લઈએ. કવિ કહે છે, કવિ દલપતરામનું અતિ પ્રસિદ્ધ અન્યોક્તિ કાવ્ય છે. કવિ અહીં ઊંટ દ્વારા પૃથ્વી પરના પશુ પંખીઓની કોઈને કોઈ વક્રતાને ચીંધી છે. છેવટે ઊંટના અંગોની 18 જેટલી વક્રતા તરફ શિયાળ ધ્યાન દોરે છે. આપના શબ્દથી થતા કટાક્ષ વ્યંગ વેધકતાને સૂચવે છે. અન્યના છિદ્રો કે ત્રુટીઓ શોધવા માનવીની સ્વભાવગત વિચિત્રતા તરફના વ્યંગને કવિ સરળ સહજ રીતે ઠાવકાઈથી મૂકી આપે છે. એમાંનું હાસ્ય પણ માર્મિક છે. મનહર છંદમાં લખાયેલા આ કાવ્યમાં કવિ આરંભે ઊંટ દ્વારા એટલે કે વિવિધ વક્ર અંગવાળા પશુ પક્ષીઓનો ચિતાર કંઈક આ રીતે આપે છે. બગલાની ડોક વાંકી છે, પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, વારણ હાથીની સૂંઢ વાંકી છે, વાઘના નખ વાંકા છે, ભેંસના શિંગડા વાંકા. આ વાંકાનો વિસ્તાર કરતા ઊંટભાઈને કાવ્યાંતે શિયાળ વ્યંગ કરતો કહે છે કે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. અન્ય પશુ પંખીની વક્રતાનું ગારણું ગાતો ઊંટને એની ઓકાત બતાવતો શિયાળ જે કહે છે તે માત્ર ઊંટ પૂરતી જ વાત નથી, એ તો ખરેખર મનુષ્યને લાગુ પડતી મનુષ્ય સ્વભાવની વિચિત્રતાને ઉજાગર કરતી બાબત છે. દલપતરામે પ્રસ્તુત કાવ્યમાં માત્ર
પશુ પક્ષીની વક્રતાને ધ્યાન પર લીધી હોય એ તે કેમ બને? દલપતરામ સરળ સહજ બાનીમાં વક્રતા વ્યંગ કટાક્ષના હથિયારનો સરળ સહજ રીતે ઉપયોગ કરી જાણે છે. આ કાવ્ય તેનો ઉત્તમ નમૂનો બની રહ્યું છે. તો આ કવિતામાં આપણને હાસ્ય, વ્યંગ, કટાક્ષ અને બાળબોધ, સીધા બાળકો બોધ લઈ શકે એવા પ્રાણીઓના ઉદાહરણ દ્વારા બહુ મોટો ઉપદેશ કવિ આપણને આપે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યને આપ સબસ્ક્રાઇબ કરો અને આ ચેનલની મુલાકાત લો. એના ઉપર આપને ગુજરાતી સાહિત્યનું તમામ સાહિત્ય મળી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.